સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. આજની યુવા પેઢીમાં વધી રહી છે નૈતિક અધપતનની ઘટના. જન્મ આપનારા માતા પિતાને અંધારામાં રાખી પ્રેમિકાને મળવા પહોંચેલા યુવકનું ગ્રામજનોએ કર્યું મુંડન. થોડીમઠના નવનિયુક્ત મહંતનું અપહરણ થયા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં કરાવ્યો છુટકારો. મઠની બહાર ખડકી દેવામાં આવી જડ 2 સલાખ સુરક્ષા. જિલ્લાના વિભાજન બાદ 7મા દિવસે પણ યથાવત જોવા મળ્યો વિરોધ. દિયોદરમાં ઓગળ જિલ્લાની માંગ સાથે તબીબો પણ ઉતર્યા મેદાનમાં. દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત પાલનપુર ખાતે દિવ્યાંગતા સર્ટિફિકેટ એસેસમેન્ટ કેમ્પનું કરાયું આયોજન. કેમ્પમાં 713 દિવ્યાંગ લાભાર્થીઓની પ્રાથમિક ઓળખ કરી અપાયા સર્ટિફિકેટ. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠા જિલ્લામાં આજે એક પ્રેમીનો વિડીયો વાયરલ થયો છે. પોતાની પ્રેમિકાને મળવા તેના મિત્રો સાથે પહોંચેલા આ પ્રેમી અને તેના 2 મિત્રોને ગ્રામજનોએ ઘેરી લીધા હતા અને માર્યા બાદ ત્રણેયનું મુંડન પણ કર્યું હતું. સમાજ માટે લાલબત્તી સમાન આ ઘટના ખૂબ જ ગંભીર છે, કારણ કે પ્રેમિકાને મળવા ગયેલા યુવાન સાથે જે લોકો કૃત્ય આચરી રહ્યા છે તે ચોક્કસથી કાયદાની વિરુદ્ધમાં છે. પરંતુ જે પ્રેમી ઝડપાયો છે તેની ઉંમર પણ ખૂબ જ નાની છે અને આ નૈતિક અધપતનની માફ ન કરી શકાય તેવી બાબત છે, કારણ કે આ ઉંમરમાં જે રીતે કિશોર અવસ્થાના બાળકો કાંડ કરી નાખે છે તે જીવનભર માટે મોટી મુસીબત બની શકે છે. લોકોના હાથે ઝડપાયેલો પ્રેમીનો દાવો કરી રહ્યો છે, પરંતુ સાચા પ્રેમની આ પરિભાષા નથી અને જે દીકરી પણ હોય તે પણ પ્રેમની પરિભાષાથી અજાણ હોય ત્યારે જ આવી ઘટના બની રહી છે. આજના સમયમાં જે રીતે માતા પિતા પોતાના સંતાનોને મોબાઈલ આપી રહ્યા છે અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી ધરાવતા મોબાઈલમાં બાળકો માતા પિતાની જાણ વગર ક્યાં અને કોના સંપર્કમાં આવી જાય છે તે માતા પિતાને ખબર પણ હોતી નથી અને સમય જતાં આ બાળકો ખોટું પગલું ભરી લેતા હોય છે. જે ઉંમરમાં બાળકોએ પોતાની કારકિર્દી બનાવવાની હોય છે તે ઉંમરમાં બાળકો આવા આડા રવાડે ચડી રહ્યા છે. ત્યારે આ બાળકોએ પણ વિચારવું જોઈએ કે તમને જન્મ આપનારા તમારા માતા પિતાએ તમારા માટે કેટલું કર્યું છે અને તમે નાદાનીમાં જે ભૂલ કરી રહ્યા છો તે તમારા માતા પિતાને કેટલું દુઃખ પહોંચાડી શકે છે. ત્યારે આજની નવી પેઢીએ ક્ષણિક આવેગથી દૂર રહીને માતા પિતા વિશે વિચારી આવી ભૂલો ન કરવી જોઈએ, નહીંતર આવા હાલ પણ થઈ શકે છે. ધાનેરા તાલુકાના માલોત્રા ગામ ખાતે આવેલી સરકારી માધ્યમિક શાળા ખાતે સમગ્ર શિક્ષા તથા જિલ્લા શિક્ષણ અધિકારી બનાસકાંઠા પ્રેરિત BRC કોઓર્ડિનેટર ધાનેરા આયોજિત વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધાનેરા તાલુકાની કુલ 9 સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના 300થી પણ વધારે વિદ્યાર્થીઓએ ધોરણ 10 અને 12 પછી પોતાની કારકિર્દી કેવી રીતે બનાવવી તેને લઈ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મોટાભાગે વિદ્યાર્થીઓ ધોરણ 12 પાસ કર્યા પછી BA કરે છે કે પછી BCom કે પછી સાયન્સ પછી ડોક્ટરની ડિગ્રી મેળવે છે. જોકે આજના આધુનિક યુગમાં અનેક વિભાગો યુવાનોની જરૂર છે, જેમાં ખાસ કરીને ITI અને કૃષિલક્ષી શિક્ષણ થકી વિદ્યાર્થીઓ ઉચ્ચ નોકરી મેળવી શકે છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની અંદર વોકેશનલ એજ્યુકેશન વેબસાઇટ શિક્ષણ અંગેની માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી, જેમાં આવનાર ભવિષ્યની અંદર વર્ષ 2030 સુધીમાં વિદ્યાર્થીઓ વ્યવસાયિક શિક્ષણ મેળવી પોતે કેવી રીતે આત્મનિર્ભર બને તથા મેક ઇન ઇન્ડિયાના સૂત્રને કેવી રીતે સાર્થક કરી શકે તેના વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આજે માલોત્રા મુકામે ધાનેરા તાલુકા કક્ષાનો કારકિર્દી માર્ગદર્શન સેમિનાર ધોરણ 9 અને 12ની અંદર અભ્યાસ કરતા વિવિધ ટ્રેડના એટલે કે ધાનેરા તાલુકાની કુલ 9 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના 300થી વધારે વિદ્યાર્થીઓએ આ કારકિર્દી માર્ગદર્શન સેમિનારની અંદર ભાગ લીધો હતો અને આ સેમિનારનું સંપૂર્ણ આયોજન સમગ્ર શિક્ષા બનાસકાંઠા અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના માર્ગદર્શન હેઠળ BRC ભવન ધાનેરા દ્વારા થયું હતું, જેમાં ITI સામરવાડાના વિવિધ તજજ્ઞ મિત્રોએ ITIમાં ચાલતા ટ્રેડો વિશેની અને ભવિષ્યની અંદર કેવા પ્રકારના કોર્સ ધોરણ 10 અને 12 પછી કરી શકાય એના વિશેની વિસ્તૃત માહિતી આપી હતી. આ સિવાય પણ સરકારી માધ્યમિક માલોત્રા શાળાની અંદર જે કૃષિ વિભાગનો ટ્રેડ ચાલે છે એમાં બાળકોને પ્રત્યક્ષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે અત્યારે જે ખેડૂતો છે એ માર્કેટની અંદર જે માલ સામાન વેચે છે અને ભાવ નથી મળતા એવી બુમરાળો મળે છે, એની સામે બાળકોને અત્યારે કૃષિ વિષયક માહિતી આપવામાં આવી, જેમાં બાળકોને કહેવામાં આવ્યું કે તમે કૃષિ વિષયકની પેદાશોને વેલ્યુ એડિશન કરી અને માર્કેટમાં મૂકશો તો આવનાર ભવિષ્યની અંદર તમે એને ગુણવત્તાયુક્ત ભાવ મેળવી શકશો અને આપણી આવક છે એ ડબલ કરી શકશો. એ વિશેની પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા સરકારી માધ્યમિક શાળામાં કૃષિ વિભાગના વિષયને લઈ વોકેશનલ ટ્રેડ ચાલે છે, તેમાં બાળકોને પ્રત્યક્ષ કૃષિ વિષયક બાબતોની માહિતી આપવામાં આવી રહી છે. આવનાર ભવિષ્યની અંદર ખેડૂતે માત્ર ઉત્પાદક તરીકે નહીં પણ પોતાના ઉત્પાદનમાં વેલ્યુ એડિશન કરી અને બજારમાં પોતે કરેલા ઉત્પાદનનું વેલ્યુ એડિશન ગુણવત્તાયુક્ત અને સબળ ભાવ મેળવે. ભારતનો ખેડૂત તે પોતાની આવક બમણી કરે એના માટે કેવા પ્રકારના કામ થઈ શકે, ધોરણ 10 અને 12 પછી વિદ્યાર્થીઓ સરકારી નોકરી સાથે પોતાને મનગમતા વ્યવસાય તરફ આગળ વધે અને પોતાના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરે તેવા વિષય સાથે મહત્વનો સેમિનાર યોજાયો હતો. અમે વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત અમારી શાળામાં એગ્રીકલ્ચર ટ્રેડ ચાલી રહ્યો છે અને આજે અમને એ શીખવા મળ્યું કે બાગાયતી ખેતી અને અન્ય ખેતી કેવી રીતે કરવી અને હાલમાં અમારી ગામમાં પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે, તેના લીધે પાણીનો કઈ રીતે બચાવ કરવો અને ખેતી કઈ રીતે ઉપયોગી બની શકે તેના માહિતી આપવામાં આવેલ હતી. તેમાં આપણા પૂર્વજો દ્વારા પહેલાં સજીવ ખેતી કરવામાં આવતી હતી. ધીમે ધીમે રસાયણોનો વપરાશ ચાલુ થવાથી સજીવ ખેતી લુપ્ત થવાને આરે આવીને ઊભી છે, પરંતુ પ્રકૃતિ પ્રેમીઓની ઉદ્ધત ભાવના અને સતત પ્રયત્નોના લીધે ધરતી માતાએ આપણી જીવન અને માનવ વચ્ચેના કુદરતી સંબંધોને પુનઃ પ્રસ્થાપિત કરી રાખ્યા છે. એટલે જ આ મહત્વનું છે કે આપણે કુદરતી રીતે ખેતીનો ઉપયોગ કરીએ અને ફરી એકવાર કુદરતી ખેતી તરીકે. ગઈકાલે સમી સાંજે થારા હારીજ રોડ ઉપર એક હિટ એન્ડ રનની ઘટના બની હતી. ટોટાણાના વતની પ્રવીણ કાંતિભાઈ પટણી અને તેના કાકાનો દીકરો પ્રવીણ શૈલેષભાઈ પટણી બંને જણ બાઇક ઉપર બેસી દૂધ ડેરીમાં દૂધ ભરાવીને ઘરે જતા હતા, ત્યારે ટોટાણા અને કેનાલ વચ્ચે રોડ ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલકની અડફેટ લેતા બંને ફંગોળાઈ જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ વાતની જાણ તેના પરિવારજનને થતાં એ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને લોકોના ટોળે ટોળા ભેગા થયા હતા. પોલીસને જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી. આ બંને મૃતકોને થરા જેવી શાહ રેફરલ હોસ્પિટલમાં PM અર્થે લાવવામાં આવી હતી. મૃતકના પરિવારજનોએ થરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ યોજનાઓ થકી પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ભાભર માર્કેટ યાર્ડમાં અમદાવાદની ઇન્ડી એગ્રો કંપની અને ભાભર તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે, જેમાં 1356 રૂપિયાના ટેકાના ભાવે મહત્તમ સારી ગુણવત્તાવાળી મગફળી ખરીદી કરવામાં આવી રહી છે. રોજની 2000 કરતાં વધારે બોરીઓનું ખરીદી કરવામાં આવી રહ્યું છે. ટેકાના ભાવ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા બાદ જ ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે અને ખેડૂતોને કેન્દ્ર ઉપર કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તેનું પૂરતું ધ્યાન પણ રાખવામાં આવી રહ્યું છે. બળોદન ગામથી મગફળી ભરીને આવ્યા છે અને ટેકાના ભાવે સરકાર મગફળીની ખરીદી કરી રહી છે. અહીંયા સંઘનું કામકાજ બહુ સારું છે. લાખુભા કરીને સંઘના મેનેજરથી અને કોઈ વાતે ખેડૂતને હેરાનગતિ છે નહીં. ચોખ્ખો અને સારો માલ લેવામાં આવે છે. કોઈનું થોડી રીતે ચલવી લેવામાં આવતું છે ને. માટીવાળું હોય તો ઠેસરની સુવિધા અહીંયા ઉપલબ્ધ કરાયેલી છે. મારે ખુદને જ માટી હતી એટલે ઠેસર અમે કર્યું છે અને સારામાં સારી રીતે ખેડૂતને પૂરતા ભાવ મળી રહે છે. હાલ ખેડૂત ખુશ છે
બધી રીતે સુવિધા સારી છે અને કોઈ હેરાનગતિ નથી, કોઈ ધક્કા ખવડાવતા છે નહીં. અને જેવા તમે માલ લઈને આવો તમારો મેસેજ આવે એટલે માલ તોલી લેવામાં આવે છે, કાયદેસર રીતે તોલી જ લેવામાં આવે છે. તમારા જે નંબર હોય એ પ્રમાણે તોલી લે છે માલ. તમે નોંધણી કરાવેલી હતી કે અત્યારે ડાયરેક્ટ માલ લઈને આવ્યા? ના, નોંધણી કરાયેલી હતી. ક્યારે કરાવી હતી? 11મા મહિનાની 1લી તારીખ નોંધણી કરાયેલી હતી. અમારે મેસેજ નંબર આવ્યો એટલે મેસેજ આવ્યો અને બીજા દાડા પૂછવા આવ્યા કે ભાઈ મારે મેસેજ આવે છે, તો કે લઈને આવી જાઓ તમે તાર. એટલે માલ લઈને આવી ગયા. મારું નામ નાગજીભાઈ પટેલ અને મોખારાનો વતની છું. અને મગફળીને ટેકાના ભાવે ખરીદી તાલુકા સંઘમાં ચાલે છે એટલે અમે વેચાણ કરવા આવ્યા છીએ. અને ત્યાં આગળ બધી સગવડ સારી મળે છે અને ગુણવત્તાવાળી મગફળીનો ત્યાં અમે માલ વેચીએ છીએ. ભાવ કેવો મળે? અને ભાવ ટેકાના ભાવે 1356 રૂપિયાનો ભાવ મળે છે. ખેડૂતો માટે કેવી સુવિધા ખેડૂતો માટે સારામાં સારી છે. આ સરકારે જે યોજના કરી છે ને એનાથી ખેડૂતને પોતાની ખેતી પોસાય એવું કામ સરકાર કરી રહી છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. થોડીમઠના નવનિયુક્ત મહંતનું અપહરણ થયા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં કરાવ્યો છુટકારો. મઠની બહાર ખડકી દેવામાં આવી જડબે સલાખ સુરક્ષા. જિલ્લાના વિભાજન બાદ 7મા દિવસે પણ યથાવત જોવા મળ્યો વિરોધ. દિયોદરમાં ઓગળ જિલ્લાની માંગ સાથે તબીબો પણ ઉતર્યા મેદાનમાં. દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત પાલનપુર ખાતે દિવ્યાંગતા સર્ટિફિકેટ એસેસમેન્ટ કેમ્પનું કરાયું આયોજન. કેમ્પમાં 713 દિવ્યાંગ લાભાર્થીઓની પ્રાથમિક ઓળખ કરી અપાયા સર્ટિફિકેટ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં નહીં નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાટ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો, હવેથી અવની જેવા નહીં, અવની નાચ દિવેલા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. થરાદના ચારડા ધામ ખાતે રામલખનદાસ બાપુને 100 વર્ષ પૂરા થતાં પોતાના અવતરણ દિવસ નિમિત્તે રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને જે આયોજનમાં 9 દિવસના સમારોહ કાર્યક્રમમાં દાતાઓનો મોટો સહભાગી ફાળો રહ્યો હતો. જેમાં 9 દિવસ બાદ મંગળવારના રોજ કથાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. કથાના અંતિમ દિવસે આભાર વિધિ પણ કરવામાં આવી હતી. 9 દિવસ સુધી ચાલેલી આ કથાના શ્રવણનો લાભ 1 લાખ કરતાં વધુ ભક્તોએ લીધો હતો. કથા દરમિયાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ રસપાન કરવા માટે આવ્યા હતા.
કાંકરેજના થળી મઠના ગાદીપતિ જગદીશપુરી બાપુ ભ્રમલીન થતાં નવા ગાદીપતિ બેસાડવાના મુદ્દે બે જૂથો વચ્ચે ચાલી રહેલો ગજગ્રાહ ચરમસીમાએ પહોંચ્યો હતો. એક તરફ થળી ગાદીપતિ તરીકે બેસાડેલા શંકરપુરી બાપુની જગ્યાએ બીજા દશનામ ગૌસ્વામી સમાજના જૂથ દ્વારા કાર્તિકપુરી બાપુને ચાદર ઓઢાડી ગાદીપતિ તરીકે બેસાડવામાં આવ્યા હતા. ત્યારે સામા જૂથના દશનામ ગૌસ્વામી દ્વારા કેટલાક લોકો વહેલી સવારે 4 વાગ્યાના સુમારે આવીને શંકરપુરી મહંતનું અપહરણ કરી ગયા હતા. આ ઘટના અંગે સિયોરી પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટનાની ગંભીરતાને લઈ હરકતમાં આવી હતી. શિયોરી પોલીસે થળી મઠ આવી સીસીટીવી ફૂટેજ ચેક કરતા સીસીટીવી કેમેરા તૂટેલા જોવા મળ્યા હતા. જ્યારે ડીવીઆરને અપહરણકારો પોતાની સાથે લઈ ગયા હતા, જેથી પોલીસે પોતાના હ્યુમન રિસોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગાદીપતિ શંકરપુરીને અપહરણકારોની ચુંગાલમાંથી છોડાવ્યા હતા. આ ઘટનાને પગલે બંને પક્ષો દ્વારા સામસામે ફરિયાદ નોંધાઈ છે. તો બીજી તરફ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ગંગાપુરા મઠ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. થળી મઠ જે આવેલું છે ત્યાં બંને ગ્રુપોનો ઝઘડો ચાલે છે કે કોને મહંત બનાવવા અને કોને મહંતને બનાવવા. આ પ્રોસેસની અંતર્ગત આજે અમર ભારતી મહારાજ અને તેના ગ્રુપ દ્વારા વહેલી સવારે જે છે એ થળી મઠે જવામાં આવ્યું હતું અને ત્યાં જઈ અને જે મહંત જે બેસાડેલા હતા તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. એ બાબતે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યાં સીસીટીવી કેમેરા પણ તોડી નાખવામાં આવ્યા છે અને ત્યારબાદ જે છે એનું ડીવીઆર લઈ ગયા હતા. પરંતુ પોલીસે તરત જ જગ્યા ઉપર જઈ અને જે પણ બીજા મહંત હતા તેઓ પણ હાલમાં સહી સલામત રીતે પાછા આવી ગયા છે અને બંને પક્ષોનું પોલીસ જે છે અહીં લાવી દીધા છે પોલીસ સ્ટેશને અને કાયદેસરની કાર્યવાહી હાલમાં ચાલુ છે. હાલમાં કોઈ પણ જાતનો લો એન્ડ ઓર્ડરનો કોઈ ઇસ્યુ નથી કે બીજી કોઈ પણ સમસ્યા નથી, પરંતુ પોલીસ આ વસ્તુની ગંભીરતાથી લઈ અને જે વસ્તુની ઘટના બનેલી છે તેના ઉપર સખતમાં સખત કાયદેસરની અમે કાર્યવાહી હાલમાં કરી રહ્યા છીએ. ડીસામાં બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ, પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અને ડીસા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે માર્ગ સલામતી માસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત ટ્રાફિક નિયમનનો ભંગ કરનારા ચાલકોને ચોકલેટ ગુલાબ આપી માર્ગદર્શન અપાયું હતું. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે, ત્યારે ચાલુ વર્ષે માર્ગ સલામતી માસ 2025ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ડીસા શહેરમાં જિલ્લા ટ્રાફિક પોલીસ, આરટીઓ અને ડીસા ટ્રાફિક પોલીસ દ્વારા રાજમંદિર સર્કલ, દીપક હોટલ સર્કલ, જલારામ સર્કલ સહિત શહેરમાં વિવિધ જગ્યાએ પોલીસની ટ્રાફિક શાખા તેમજ આરટીઓના અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે લોકજાગૃતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં હેલ્મેટ નહીં પહેરનાર, સીટ બેલ્ટ નહીં પહેરનાર તેમજ ટ્રાફિક નિયમનનો ભંગ કરનાર વાહન ચાલકોને ગુલાબનું ફૂલ તથા ચોકલેટ આપી સોફ્ટ એન્ફોર્સમેન્ટ ડ્રાઈવ દ્વારા લોકોમાં ટ્રાફિક નિયમન અંગેની જાગૃતિ આવે તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વાહન અકસ્માતથી બચવા માટે હેલ્મેટ પહેરવા તેમજ સીટ બેલ્ટ બાંધવાથી થતા ફાયદા અંગેની સમજણ પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો હોવાથી ટુ વ્હીલર ઉપર સેફટી ગાર્ડ પણ લગાવવામાં આવ્યા હતા. 2025ના પ્રથમ દિવસથી જ દિયોદરના લોકો ગુજરાત રાજ્ય સરકારથી નારાજ થયા છે. કારણ કે દિયોદર સહિત આજુબાજુના લોકોને માંગ હતી કે દિયોદરને ઓગળ જિલ્લો જાહેર કરવામાં આવે, પરંતુ 2025ના પ્રથમ દિવસે જ રાજ્ય સરકારે થરાદ વાવ જિલ્લો જાહેર કરી દીધો છે. જેને લઈ છેલ્લા 7 દિવસથી દિયોદર, કાંકરેજ અને ધાનેરા વિસ્તારમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે વાત દિયોદરની કરવામાં આવે તો દિયોદર શહેરમાં છેલ્લા 7 દિવસથી ઓગળ સંકલન સમિતિ દ્વારા સરકાર સમક્ષ આક્રમક વિરોધ કરવામાં આવી રહ્યો છે. જોકે મહત્વની વાત કરીએ તો છેલ્લા 2 દિવસથી સંકલન સમિતિ સહિત દિયોદર નગરજનો આમરણા ઉપવાસ ઉપર બેઠેલા છે. જેમાં આજે બીજા દિવસે દિયોદર ડોક્ટર એસોસિએશનના ડોક્ટર હોય ઓગળ જિલ્લાને જાહેર કરવા સમર્થન આપ્યું છે. જેમાં દિયોદરના જાણીતા તબીબ પ્રદીપ મહેશ્વરીએ જિલ્લા વિભાજનને લઈ જણાવ્યું હતું કે દિયોદરથી અમારે કોઈ પેશન્ટ થરાદ જિલ્લામાં મોકલવું હોય તો ત્યાંથી વધુ સારવાર અર્થે એ પેશન્ટ રાજસ્થાન જઈ શકે, અન્ય શહેરમાં સારવાર અર્થે ન જઈ શકે. જોકે તેના બદલે વાત દિયોદરની કરીએ તો દિયોદરને પાટણ, પાલનપુર, ડીસા સહિતના શહેરો નજીક પડે છે. જેથી અમારી ડોક્ટર એસોસિએશનની માંગ છે કે દિયોદરને જિલ્લો જાહેર કરવામાં આવે. દિયોદર તાલુકો અને દિયોદરના આજુબાજુની અને અમારે ડોક્ટર એસોસિએશનની બધાની એવી માંગણી છે અને અમે દિલથી માંગ કરીએ છીએ કે દિયોદર જિલ્લો બને. એ બધા માટે કન્વિનિયન્ટ રહેશે, સારો રહેશે. અને હું એઝ એ બીજા અમારા પ્રમુખ સાહેબ બધી વાત કરી, પણ હું એક ટેકનિકલ મુદ્દો કરું છું કે એક વાયરસ નવો આવે છે. કોરોનામાં પણ આપણે કન્ડિશન જોઈ
કે બીજો કોઈ પણ આ બાજુ કાંકરેજ ગામનો ધારો કે તમે થરા જિલ્લો બનાવ્યો છે, કોઈ જિલ્લો બનાવ્યો છે પણ હજુ એટલું ડેવલપમેન્ટ પહેલો નહીં થયો. ધારો કે પેશન્ટના રેફર કરવું હોય અમારે તો આ બાજુ રેફર ના થાય. ધારો કે થરાદમાં કોઈ પણ ફેસિલિટી ના હોય તો એના આગળ કોઈ રાજસ્થાન એટલી ડેવલપમેન્ટ નથી, આ બાજુ અમે રેફર કરીએ તો પાલનપુર જાય તો પાલનપુરથી અમદાવાદ મોકલી શકાય, મહેસાણા મોકલી શકાય. આ બાજુ બિલકુલ ઓકવર્ડ અને ઊંધો પડે. જાડામાં હોય કે કોંગ્રેસમાં હોય કે દિયોદર પ્રોપરમાં હોય, હમણાં કોઈ પણ પેશન્ટ હોય, પેશન્ટે આ બાજુ જવા માંગતો નથી. અને હમણાં પણ અંદરથી એવું લાગે છે કે આ બાજુ આ આગળ કહેવાય, આ પાછળ કહેવાય. એટલે દિયોદર રહે તો બધા માટે સેન્ટર આ મેડિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી, માનવતાના પોઈન્ટ ઓફ વ્યૂથી અને હમણાં બધાના પોઈન્ટ ઓફ વ્યૂથી, બીજી બધી બધા એસોસિએશનો બધા પ્રમુખોએ એ જે રીતે સપોર્ટ છે એ રીતે ડૉક્ટર એસોસિએશનો પણ પૂરેપૂરો અમારો સપોર્ટ છે. IMAનો અને પૂરા જિલ્લાની તમામ એસોસિએશનનો, અમારો તાલુકાની અમારો બધું પૂરો સપોર્ટ છે કે ઓગળ જિલ્લો બને. બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. ધાનેરા અને કાંકરેજ તાલુકાના લોકો થરાદ જિલ્લામાં જવાનો ઇનકાર કરી રહ્યા છે, તો દિયોદરના લોકો થરાદના બદલે ઓગળ જિલ્લાની માંગ સાથે દિયોદરની જિલ્લા મથક બનાવવાની માંગ કરી રહ્યા છે. ત્યારે દિયોદરમાં ઓગળ જિલ્લા માટેનો વિવાદ 7મા દિવસે પણ યથાવત જોવા મળ્યો હતો. દિયોદરના આરામગૃહ પાસે આજે વેપારીઓ ધરણા ઉપર જોવા મળ્યા હતા. 7 દિવસ બાદ પણ આ વિવાદનું સમાધાન ન થતાં અત્યારે દિયોદરના લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને સરકારના નિર્ણયને ન્યાયપૂર્વક નહીં પરંતુ અન્યાયપૂર્વકનો નિર્ણય ગણાવી રહ્યા છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત પાલનપુર ખાતે દિવ્યાંગતા સર્ટિફિકેટ એસેસમેન્ટ કેમ્પનું કરાયું આયોજન. કેમ્પમાં 713 દિવ્યાંગ લાભાર્થીઓની પ્રાથમિક ઓળખ કરી અપાયા સર્ટિફિકેટ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે, પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો, હવેથી અવની જેવા નહીં, અવની ના જ દિવેલા બિયારણ. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં બનાસકાંઠા જિલ્લાના તમામ દિવ્યાંગ ભાઈ બહેનોને એક જ સ્થળેથી તમામ સરકારી યોજનાઓનો લાભ મળી શકે તે હેતુથી જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ દ્વારા એક પહેલના ભાગરૂપે દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન હાથ ધરાયું હતું. આજરોજ પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને દિવ્યાંગતા સર્ટિફિકેટ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્રના હકારાત્મક અભિગમથી જિલ્લામાં 713 દિવ્યાંગ લાભાર્થીઓને શોધીને 6 જેટલા કેમ્પનું આયોજન હાથ ધરાયું છે. તેમણે કહ્યું કે દિવ્યાંગ લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે
અને તેમને સહેલાઈથી સરકારી યોજનાઓના લાભ મળી રહે તે માટે જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા ખાસ આયોજન હાથ ધરાયું છે. તેમણે વહીવટી તંત્રની કામગીરીને બિરદાવી હતી. આ કેમ્પમાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે દિવ્યાંગ ભાઈ બહેનોને સરકારશ્રીના વિવિધ લાભ મળી રહે તે માટે પ્રથમ કડી કોઈ હોય તો તે દિવ્યાંગતા સર્ટિફિકેટ છે. આ માટે જિલ્લામાં એક જ સ્થળેથી સર્ટિફિકેટ મળી રહે તે મુજબનું આયોજન કરાયું છે. આ કેમ્પ થકી જિલ્લાના દિવ્યાંગ લોકોને વધુમાં વધુ લાભ લેવા જિલ્લા કલેક્ટરશ્રીએ અનુરોધ કર્યો હતો. આ કેમ્પમાં ડીસાના લાભાર્થી ભાવેશભાઈએ જણાવ્યું હતું કે વર્ષો પહેલા બીમારીના હિસાબે તેઓ બંને પગે ચાલી શકતા ન હતા. દિવ્યાંગતા સર્ટિફિકેટ કઢાવવા માટે પ્રયત્નો કર્યા અને છેલ્લે આ સેવા કેમ્પ થકી મારું દિવ્યાંગતા સર્ટિફિકેટ મને મળ્યું છે. તે બદલ તેઓ સરકારનો આભાર વ્યક્ત કરે છે. સેવા સેતુ કાર્યક્રમ અન્વયે જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા કુલ 713 દિવ્યાંગ લાભાર્થીઓની પ્રાથમિક ઓળખ કરાઈ છે, જેમાં ડીસા અને પાલનપુર ખાતે કેમ્પનું આયોજન કરાયું હતું. ડીસા ખાતે 60 અને પાલનપુર ખાતે કુલ 102 દિવ્યાંગ લોકોને કેમ્પ થકી સર્ટિફિકેટ કાઢવાની કામગીરી હાથ ધરાઈ છે. આ સિવાય 9 જાન્યુઆરીના રોજ અંબાજી જનરલ હોસ્પિટલ ખાતે, 11 જાન્યુઆરીના રોજ કિંમત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે, 13 જાન્યુઆરીના રોજ થરાદ જનરલ હોસ્પિટલ ખાતે તથા 16 જાન્યુઆરીના રોજ ભાભર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે કેમ્પનું આયોજન કરાશે. અહીં નોંધનીય છે કે દિવ્યાંગ વ્યક્તિઓને એસટી બસમાં મફત મુસાફરી યોજના, બૌદ્ધિક અસમર્થતા ધરાવતી મનોદિવ્યાંગ યોજના હેઠળ માસિક ₹1000ની સહાય, સંત સુરદાસ યોજના હેઠળ માસિક ₹1000ની સહાય, દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ દિવ્યાંગથી દિવ્યાંગ વ્યક્તિ લગ્ન કરે ત્યારે 1 લાખની સહાય સહિત અનેક લાભ આપવામાં આવે છે. સરકાર એક સેવા સેતુ એવો કાર્યક્રમ ચલાવે છે. આ સેવા સેતુ કાર્યક્રમનો અભિગમ એ છે કે જેટલી યોજનાઓનો લાભ સરકાર આપે છે એ યોજનાઓના લાભ લેવા માટે સરકાર સામેથી તમારા આગળ આવશે. તમારે કચેરીઓમાં ઉપર નીચે ધક્કા ખાવાની જરૂર નથી. જ્યારે ઓક્ટોબર મહિનામાં આ કાર્યક્રમનો 3જો તબક્કો ચાલતો હતો ત્યારે એક વિચાર એવો આવ્યો કે જે આપણા સામાન્ય નાગરિકો, જે સામાન્ય અરજદારો છે, એમના માટે તો આપણે આવો સેવા સેતુ કાર્યક્રમ કરીએ છીએ. એમને એમના ઘર પાસે જઈને આપણે યોજનાઓનો લાભ આપીએ છીએ. કદાચ સ્વાસ્થ્ય એમનું ખૂબ સારું છે, એમને કચેરીએ આવવામાં કોઈ તકલીફ પણ નહીં પડતી હોય, પણ આપણા જે દિવ્યાંગ ભાઈઓ બહેનો છે એમને અહીંયા જિલ્લામાં આવવું પડે. જિલ્લો બી ઘણો મોટો છે, એના કરતાં આપણે એમની પાસે જઈએ. એટલે અમે એક નવો વિચાર મૂક્યો કે દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ કરવો છે. ખાલી દિવ્યાંગોને લગતી જેટલી યોજનાઓ હોય એ તમામનો લાભ આપવો છે. એટલે નવેમ્બર મહિનામાં સમગ્ર જિલ્લામાં આ કાર્યક્રમ થયો અને ત્યારે બી આપણે 872 જેટલા દિવ્યાંગ ભાઈઓ બહેનો હતા, એમને એમના ઘર પાસે જઈને લાભ આપ્યો. એટલે મેં એક પ્રશ્ન એમને પૂછ્યો. મેં કીધું કે આટલો મોટો જિલ્લો છે અને ખાલી તમે 872 જણાને જ લાભ આપીને આવ્યા? તો કે સાહેબ બીજાને લાભ લેવો છે, પણ લાભ લેવા માટે દિવ્યાંગતા સર્ટિફિકેટ જોઈએ. એટલે પછી એમાં વધારે ઊંડા ઉતર્યો ત્યારે ખબર પડી કે આપણા દિવ્યાંગ ભાઈઓ બહેનોને જો કોઈ જે વસ્તુ છે એમાં સૌથી વધારે તકલીફ પડતી હોય તો એ એમને દિવ્યાંગતા સર્ટિફિકેટ કઢાવવામાં તકલીફ પડતી હશે. તમે બધા મારી વાત સાથે કદાચ સહમત થશો. એટલે મેં કીધું કે આ પ્રશ્નનું એક સાથે ઉકેલ જ લાવી દો. જેટલા આખા જિલ્લામાં કેટલા હશે કે જેમને દિવ્યાંગતા સર્ટિફિકેટ કઢાવવા, એ બધાને એક સાથે આપણે ઓળખાણ આઈડેન્ટિફાઈ કરી લઈએ અને આપણે એમને અહીંયા નથી બોલાવવાના. તમે આખા તાલુકામાં જેટલા દિવ્યાંગ ભાઈઓ બહેનો હોય આપણે એમની નજીકમાં જવાનું છે. એટલે આજે જે આ કાર્યક્રમ થયો, હું ગઈકાલે દિશામાં હતો અને બીજા 4 કાર્યક્રમ થવાના છે. આખા જિલ્લામાં 6 કાર્યક્રમનું આયોજન કર્યું છે અને એક સાથે જેટલા આપણા દિવ્યાંગ ભાઈઓ બહેનો છે કે જેને સર્ટિફિકેટ કઢાવવાના બાકી છે એ સર્ટિફિકેટ નીકળી જાય એવા ઉમદા વિચાર સાથે આ કાર્યક્રમનું આપણે ખાસ દિવ્યાંગ સેતુ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ કેમ્પમાં બનાસ મેડિકલ કોલેજના ચેરમેન શ્રી પીજે ચૌધરી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી બીબી સોલંકી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી હિતેશભાઈ પટેલ સહિત આરોગ્ય અને સમાજ સુરક્ષા વિભાગનો સ્ટાફ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. આજની યુવા પેઢીમાં વધી રહી છે નૈતિક અધપતનની ઘટના. જન્મ આપનારા માતા પિતાને અંધારામાં રાખી પ્રેમિકાને મળવા પહોંચેલા યુવકનું ગ્રામજનોએ કર્યું મુંડન. થોડીમઠના નવનિયુક્ત મહંતનું અપહરણ થયા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં કરાવ્યો છુટકારો. મઠની બહાર ખડકી દેવામાં આવી જડબે સલાખ સુરક્ષા. જિલ્લાના વિભાજન બાદ 7મા દિવસે પણ યથાવત જોવા મળ્યો વિરોધ. દિયોદરમાં ઓગળ જિલ્લાની માંગ સાથે તબીબો પણ ઉતર્યા મેદાનમાં. દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત પાલનપુર ખાતે દિવ્યાંગતા સર્ટિફિકેટ એસેસમેન્ટ કેમ્પનું કરાયું આયોજન. કેમ્પમાં 713 દિવ્યાંગ લાભાર્થીઓની પ્રાથમિક ઓળખ કરી અપાયા સર્ટિફિકેટ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.